અંકલેશ્વર તાલુકાનો સેંગપુર દીપડાથી ફફડતા ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનો સીમમાં જવા ડરતા હતા, જે અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા સીમની કોતરમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું। અંતે દીપડો ગત રાત્રે પાંજરે પુરાઈ ગયો હતો। પાંજરે પુરાયેલા દીપડાને જોવા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક વાલિયા વન વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા, તેમજ દીપડાને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અમારા રાત્રે મળે એટલે એક દિવસ પહેલા અમારા બે કૂતરા બાજુવાળાના લઈ ગયેલા અને અમારા કૂતરા પર 2 દિવસ ત્યાં તરાપ મારતો એટલે પિંજરો મગાવેલો અને એ પિંજરો અમે નજીકમાં કોતરમાં મૂકી અને એક કૂતરાને પિંજરામાં પૂર્યો તો આજે રાત્રે એ પિંજરામાં આવી ગયેલો રાતના 4 વાગે। વાલિયા તાલુકાના સેંગપુર ગામે છેલ્લા ઘણા વખતથી દીપડો દેખાતો એવી ગ્રામજનોની ફરિયાદ હતી। કે ફરિયાદ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ સ્ટાફને સાથે રાખી ત્યાં પાંજરું ગોઠવતા ગઈકાલે એક દીપડો પાંજરામાં પકડાયા હોવાના માહિતી મળતા અને સ્થળ પર જઈને વન વિભાગની ટીમે પુરાવા જોઈ આ દીપડાને ચેક કરતા લગભગ 3 થી 4 વર્ષનો આ દીપડો છે, મેલ છે અને તે દીપડાને ઓબ્ઝર્વેશનમાં રાખી યોગ્ય અનુકૂળ વાતાવરણમાં રિલીઝ કરી દેવામાં આવશે।